રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલી અગ્નિવીર આર્મી ભરતી રેલીમાં સહભાગી થનારા દેશભરના અંદાજે 9200 ઉમેદવારો માટે સેવાનો અનોખો યજ્ઞ શરૂ થયો છે. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપ રાજકોટ દ્વારા આ જવાનોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ 16 દિવસીય પ્રકલ્પ અંતર્ગત આખી રાત શારીરિક કસોટીઓ આપીને આવતા દરેક ઉમેદવારને બપોરે શુદ્ધ જૈન ભોજન પીરસવામાં આવશે. વધુમાં રાત્રે રનિંગ કરતા ઉમેદવારો અને આર્મી ઓફિસરોને શક્તિવર્ધક ડ્રાયફ્રૂટ પેકેટ્સ પણ અર્પણ કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર અને રોજગાર કચેરીના સહયોગથી ચાલતા આ સેવાકીય કાર્યમાં અરહમ યુવા સેવા ગ્રુપના સભ્યો રાષ્ટ્રધર્મ નિભાવવા માટે રાત દિવસ જહેમત ઉઠાવી રહ્યા છે. પૂજા શાહ, જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. રાષ્ટ્રસંત પરમ નમ્રમુનિ ગુરુદેવની પ્રેરણાથી અરહમ યુવા સેવા ગ્રુપ રાજકોટ દ્વારા આર્મી ભરતી રેલીમાંથી ગુજરાતમાંથી 9000થી વધારે લોકોને આપણે શુદ્ધ અને સાત્વિક જૈન ફૂડ આપણે જમાડીએ છીએ તથા ડ્રાયફ્રૂટ આપણે અર્પણ કરીએ છીએ. રોજ આપણે 400થી વધારે લોકો યુવાનો આવે છે અને આ પ્રોગ્રામ આપણે તારીખ 24/3/2026થી તારીખ 8/4/2026 સુધી સતત કાર્યરત છે. કાર્યક્રમમાં લોકો 9000થી વધારે લોકો જોડાવાના છે અને સાથે સાથે ફૌજીને પણ જમાડવાનો આપણને એક અનોરો અવસરનો લાભ પ્રાપ્ત થયો છે. નિખિલ વોરા, અરહમ યુવા સેવા ગ્રુપ રાજકોટથી બોલું છું. અહીંયા આર્મીનો જે અગ્નિવીરો માટેનો ભરતીનો કેમ્પ ચાલી રહ્યો છે એના માટે અમે લોકો 16 દિવસ સુધી આ સેવા જમાડવાની પૂરી પાડવાના છીએ. આ અગ્નિવીરની એક્ઝામની અંદર અમને રસ પડતા કર્નલ સાહેબને જાણ પૂછતા તેઓએ જણાવેલ કે આ લોકોએ 1600 મીટરની દોડ 5.5થી 6 મિનિટની અંદર પૂરી કરવાની હોય છે. આ સિવાય એક 9 ફૂટ લાંબો ખાડો હોય છે તેમને કૂદવાનો હોય છે. ત્યાર પછી આ એક્ઝામની અંદર આ લોકોને 10 પુશઅપ કરવાના આવે છે અને ઝિગઝેગની ઉપર ચાલવાનું હોય છે. આવી અલગ અલગ જાતની અગ્નિવીરોની ટ્રેનિંગ હોય છે અને એ લોકોને ભોજન પૂરું પાડવાની જવાબદારી અરહમ યુવા સેવા ગ્રુપ લીધેલ છે પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી. આ કાર્યક્રમની અંદર રોજ અલગ અલગ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાંથી સિલેક્ટ કરવામાં આવેલ છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી રોજના 400થી 550 અગ્નિવીરો અહીંયા પરીક્ષા દેવા આવે છે. રોજનો ફિગર અલગ અલગ હોય છે. કોઈ દિવસ 400 હોય છે, કોઈ દિવસ 450 હોય છે, કોઈ દિવસ 470 હોય છે, કોઈ દિવસ 535 લોકો હોય છે. એ લોકોને અમે જમાડવાની જવાબદારી લીધેલ હોય અમે એ જવાબદારી પૂર્ણ કરીએ છીએ પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ. આ કાર્યક્રમ 24/3/2026થી શરૂ થયેલ છે અને 8/4/2026 સુધી ચાલુ રહેશે. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. મારું નામ છે જીમી શાહ. હું એવાયએસજી ગ્રુપનો મેમ્બર છું. પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી અમે આજે 24 તારીખથી લઈને 24 માર્ચથી લઈને 8 એપ્રિલ સુધી આર્મી દ્વારા જે રેલી અહીંયા યોજાઈ રહી છે, જે કન્ટિન્યુઅસ સવારે 5 વાગ્યાથી લઈને 2 દિવસ સુધી કન્ટિન્યુઅસ અહીંયા રેલી ચાલતી હોય છે, જેમાં અમને આ વખતે બપોરે જમણવાર કરવાનો, એ લોકોને જમવા આપવાનો લાભ મળ્યો છે. જાણવા એવું મળ્યું લશ્કરમાં કે રાત્રે 12 વાગે કોઈ પણ સિટીમાંથી લોકો આવે, બાળકો આવે, લોકો રેલીમાં દોડ્યા પછી સવારે એ લોકોનું મેડિકલ ચેકઅપ થાય. મેડિકલ ચેકઅપ થયા પછી એ લોકોની ફિઝિકલ બાયોમેટ્રિક ડિવાઇસમાં પોતાનું આઈઝને બધાનું એનાલિસિસ કરવામાં આવે. ત્યારબાદ એ લોકોને સવારે નાસ્તો અને બપોરે જમવાનું આપવામાં આવે. જમવાનું એવું આપે કે જૈન છે. જૈનમાં એટલે કે જે સાત્વિક ફૂડ મળે, જે પોતાની એનર્જી મળે, જેમ કે ડ્રાય ફ્રૂટ્સ છે, કોઈ ફ્રૂટ્સ છે, એવું અમે અહીંયા એને આપીએ છીએ. લગભગ રોજના 400 લોકોથી વધારે, મિનિમમ 400 પણથી વધારે પણ અહીંયા ટ્રેનિંગમાં લોકો આવતા હોય છે, જેને અમને આ વખતે એવો સરસ ચાન્સ મળ્યો કે દેશની સેવા કરવાનો ચાન્સ મળ્યો કે લોકોની તો સેવા કરતા જ હોય છે, પણ જ્યારે જવાનો દેશ ઉપર જતા હોય છે એની આ વખતે જો અમને જમવાનો ચાન્સ મળે તો ગુરુદેવની પ્રેરણાથી અમને બહુ અતિશય અમૂલ્ય લાભ મળ્યો છે, જે રોજ બપોરે 12 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધી અમે જમાડતા હોઈએ છીએ. ને અલગ અલગ ભાવનગર જિલ્લામાંથી, રાજકોટ જિલ્લામાંથી, સુરેન્દ્રનગર જિલ્લામાંથી લોકો આવતા હોય છે, પોતાનું ટ્રેનિંગ લેતા હોય છે.
જે લોકો પાસ થાય તેઓ લોકો આગળ વધે, જે લોકો ફેલ થાય તે પાછી નેક્સ્ટ પોતાની તૈયારી માટે લાગી જતા હોય છે.